નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 1 થી 5 કચ્છ સ્પેશિયલ ભરતીમાં જિલ્લાના નિમણૂક આપવાનો આજે અંતિમ દિવસ હતો અને આ સાથે જ કચ્છ જિલ્લાની 1 થી 5ની નિયામક કચેરીની પ્રોસેસ આજે પૂર્ણ થાય છે અને હવે જે છે એ તમામ સાહિત્ય જિલ્લામાં જતું રહેશે અને સ્થળ પસંદગીની પ્રોસેસ થશે. પણ આ સમગ્ર જે જિલ્લા પસંદગી ચાલી કચ્છની એની અંદર ના જે પણ આંકડા છે જે રીતે તમે થંબનેલમાં જોયું છે તમામ આંકડા તમને આ વિડીયોમાં હું આપવાનો છું. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો શાંતિથી જોજો તો તમને બધા જ આંકડાની ખબર પડી જશે. સૌથી પહેલાં અહીંયા જોઈએ તમને કચ્છ 1 થી 5માં પીએચ જગ્યાઓ કેટલી ભરાઈ એની વાત કરીએ તો પીએચમાં કેટેગરીમાં જોઈએ તો એ કેટેગરીની 26 જગ્યા હતી, બી કેટેગરીની 25 જગ્યા હતી, સીની 25 હતી અને ડીની 25 હતી. એમ કુલ 101 જગ્યાઓ હતી. એમાં એ, બી ને ડીમાં એક પણ જગ્યા નહોતી ભરાઈ કેમ કે ઉમેદવારો હતા નહીં. અને સી કેટેગરીમાં 18 જગ્યાઓ ભરાઈ હતી અને જે છે 7 જગ્યાઓ બાકી રહી હતી. અને એમાં 26 બાકી રહી હતી, બીમાં 25 બાકી રહી હતી, ડીમાં 25 બાકી રહી હતી. તો ટોટલ ખાલી સી કેટેગરીની જગ્યાઓ ભરાઈ હતી, 18 જગ્યાઓ ભરાઈ હતી અને 83 જેટલી જગ્યાઓ જે છે એ દિવ્યાંગ કેટેગરીની, પીએચ કેટેગરીની જે છે એ બાકી રહી હતી. હવે તમને વાત કરું સાયન્સની વાત કરી દઉં તો સાયન્સમાં કેવી રીતનું હતું. તો સાયન્સમાં કુલ 250 જગ્યાઓ આપવામાં આવી હતી જે કેટેગરી મુજબ આ પ્રમાણે હતી. ઓપનમાં 119 હતી, એમાંથી 4 ભરાઈને 115 ખાલી રહી. એસસીમાં કુલ 18 હતી, એમાંથી 18 ભરાઈ ગઈ. એસટીમાં 20 હતી, એમાં 1 પણ ન ભરાઈ. એસસીબીસીમાં 68 હતી, એમાંથી 68 ભરાઈ ગઈ. અને ઈડબ્લ્યુએસમાં 25 હતી, એમાંથી 3 ભરાઈ અને 22 ખાલી રહી. ટોટલ 250 જગ્યાઓમાંથી 93 જેટલી જગ્યાઓ ભરાઈ અને 157 જેટલી જગ્યાઓ એ સાયન્સની અંદર જે છે એ ખાલી રહી હતી. અને ટકાવારી જે આપણે જોવા જઈએ તો 37% જગ્યાઓ જે છે એ સાયન્સમાં ભરાઈ હતી. હવે આજે જે અંતિમ દિવસ હતો જિલ્લા પસંદગીના નિમણૂક આપવાનો એની આપણે વાત કરીએ તો આજે દિવસની શરૂઆત થઈ એ પહેલાંના આંકડા જે છે એ કેવા હતા એ તમે અહીંયા જોઈ શકો છો કે ઓપનમાં 1191માંથી 1117 જગ્યાઓ જે બાકી હતી, 74 જગ્યા ભરાયેલી હતી. એસસીમાં અને એસસીબીસીમાં સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું હતું. એસટીમાં જે છે 194 જગ્યાઓ બાકી હતી. ઈડબ્લ્યુએસમાં જે છે 233 જગ્યાઓ બાકી હતી. ટોટલ 956 જગ્યાઓ ભરાયેલી હતી અને 1544 જેટલી જગ્યાઓ જે છે એ 38.24% ટકાવારી સાથે જે છે આજની તારીખે દિવસની શરૂઆતમાં આટલી જગ્યાઓ જે હતી એ હતી. હવે આપણે દિવસની વાત કરીએ કે આજના દિવસે જે છે એ કેટેગરી વાઇઝ શું ત્યાં આંકડા જોવા મળ્યા એ અહીંયા તમે જોઈ શકો છો કે જનરલમાં એટલે કે છેલ્લો નંબર જે છે 5835મો નંબર જેમનું મેરિટ 53.8786 કે છેલ્લા ઉમેદવાર સુધીના ઉમેદવારોનો જે છે એ વારો આવી ગયો હતો. એસસી કેટેગરીમાં છેલ્લો મેરિટ નંબર હતો 1239 નંબર અને જે ઓપનના દાવેદાર હતા તમામ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. છેલ્લું મેરિટ હતું 53.8786. એસટી કેટેગરીની વાત કરીએ તો 286 મેરિટ નંબર લાસ્ટમાં એટલે કે છેલ્લામાં છેલ્લા ઉમેદવારને બોલાવી દેવામાં આવેલા હતા જેમનું મેરિટ હતું 54.3086. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 3639મો લાસ્ટ નંબર જે હતો એમને બોલાવવામાં આવેલા હતા. 55.4667 જેનું મેરિટ હતું. પણ એસસીબીસીમાં પણ ઓપન માટે જ દાવેદાર હોય એવા ઉમેદવારને બોલાવવામાં આવેલા હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બધા ઉમેદવાર એટલે કે છેલ્લો મેરિટ નંબર 525 હતો કચ્છમાં એ વ્યક્તિને પણ બોલાવવામાં આવેલા હતા. એમનું મેરિટ હતું 55.3833. ઓવરઓલ જોવા જઈએ તો લાસ્ટ મેરિટ નંબર કચ્છના મેરિટ લિસ્ટનો 5835 એ છેલ્લા ઉમેદવાર સુધીમાં 53.8786 મેરિટ સુધીના તમામ ઉમેદવારો જે છે એનો વારો આવી ગયો છે. ખાલી એસસીબીસી અને એસસીમાં ઓપન માટે દાવેદાર ન હોય એવા ઉમેદવારો સિવાય બીજી તમામ કેટેગરીના તમામ ઉમેદવારો જે છે એમને નોકરીનો લાભ મળ્યો છે. ખાલી એસસી અને ઓબીસીના જે લોકોને 90-33નો ક્રાઇટેરિયા ક્લિયર ના હોય એવા લોકોને નોકરી નથી મળી, બાકી બધાને નોકરી મળી ગઈ છે. હવે આજે જે સીટો ભરાઈ એની વાત કરીએ તો જનરલ કેટેગરીઓમાં લેવાવાળા જે ઓપનના 7 ઉમેદવારો હતા એમાંથી 3 જગ્યાઓ જે છે એ જનરલ કેટેગરીમાં ભરાઈ છે. એસસીમાં એક પણ સીટ ભરાઈ નથી એ તો આપણને ખબર જ છે. એસટી કેટેગરીમાં 199 ઉમેદવારો હતા
એમાંથી 33 જેટલા ઉમેદવારો જે છે એમને જિલ્લા પસંદગી આજે જે છે એ કરી લીધી છે કચ્છમાં, કે એમનો વારો આવી ગયો છે. તો જે પણ એસટી કેટેગરીના ઉમેદવારો જે સામાન્યમાં થોડા ગઈ વખતે જેટલા લોકો બાકી રહી ગયા હતા, આ એ જ લોકો છે. તો એમને જે છે આજે નિમણૂક જે છે એ કચ્છમાં મળી ગઈ છે. ત્યારબાદ વાત કરીએ એસસીબીસી કેટેગરીના 712 ઉમેદવારો હતો. એમાં કેટલાક ઉમેદવારો, મોટાભાગના બધા જ ઉમેદવારો જે છે એ કેટેગરી માટે દાવેદાર હતા. એટલે કોઈ પણ ઉમેદવાર જે છે એ એસસીબીસીના એમને આજે ઓર્ડર મળેલો નથી. આજે 3 ઉમેદવારો જે છે એમાં કદાચ એકાદ ઉમેદવાર એસસીબીસીના હોઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો આજે 58 ઉમેદવારો હતા અને 20 જેટલા ઉમેદવારો જે ગઈ વખત સામાન્ય ભરતીમાં રહી ગયા હતા એ લોકોનો આ વખતે નંબર આવી ગયો અને કચ્છની અંદર એમનું ફાઇનલી લાગી ગયું છે. તો ટોટલ આપણે 5835માં છેલ્લો મેરિટ નંબર હતો. આજના જે ઉમેદવારો જે હતા ટોટલ એ 1335 જેટલા ઉમેદવારો હતા અને સામાન્ય રીતે 400 આસપાસ જે છે એ કોલ લેટર જે છે એ નીકળેલા હતા. અને આજે જગ્યાઓ ભરાઈ છે ટોટલ તમે જોઈ શકો છો એ 56 જગ્યાઓ, એટલે કે 56 લોકો આજે આખા દિવસમાં એમને નિમણૂક પત્રો મેળવ્યા હતા. તો આ હતી આજના દિવસની આખી સમરી. હવે આપણે વાત કરીએ ટોટલ સમરીની કે હવે કચ્છ સ્પેશિયલમાં 1 થી 5ના તમામને જિલ્લા પસંદગી નિમણૂક આપવાનું કાર્ય પૂરું થઈ ગયું છે. તો એની ટોટલ સમરી શું છે, ટોટલ આંકડો શું સામે આવ્યો છે એ આપણે જોવું રહ્યું. તો આ રીતે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો 1 થી 5 કચ્છ સ્પેશિયલ ભરતી 2025ની ફાઇનલ અપડેટ સમરી 3/9/2025ની સાંજે ઓપન કેટેગરીની 1191 જગ્યા હતી. એમાંથી 77 જગ્યાઓ ભરાઈ, 1114 જગ્યાઓ બાકી રહી. એસસી કેટેગરીની 183માંથી 183 જગ્યાઓ ભરાઈ ગઈ. એસટી કેટેગરીમાં 197 જગ્યાઓમાંથી 36 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ. 161 જગ્યાઓ બાકી રહી છે. એસસીબીસી કેટેગરીમાં જોવા જઈએ તો 679માંથી 679 જગ્યાઓ ભરાઈ ગઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી 250માંથી 37 જગ્યાઓ ભરાઈ અને 213 જગ્યાઓ બાકી રહી. ઓવરઓલ આપણે આખી વાત કરીએ કચ્છની ભરતીની કે 2500 જગ્યામાંથી 1012 જગ્યાઓ ભરાઈ અને 1488 જગ્યાઓ બાકી રહી. ટકાવારી પ્રમાણે જોઈએ તો 40.48% જગ્યાઓ ભરાઈ છે. જે આપણે તમને વાત કરી હતી કે 1000ની આસપાસ જગ્યાઓ ભરાશે જ. ભરતી કચ્છની શરૂ થયા પહેલાં જ આપણે તમને કહ્યું હતું કે 1000ની આસપાસ જ જગ્યાઓ ભરાવાની છે, એનાથી વધારે જગ્યાઓ નહીં ભરાય. તો આ 1012 જગ્યાઓ જે છે તમે જોઈ શકો છો કે એટલી જ જગ્યાઓ અહીંયા ભરાઈ છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ ભરતી જે છે 1 થી 5ની સામાન્ય ભરતીની સરખામણી અને કચ્છની ભરતી બંનેની સરખામણી કરીએ. બંનેને થઈને કુલ કેટલી જગ્યાઓ ભરાઈ, આખરે 1 થી 5માં કેટલા ઉમેદવારો જે છે એ નોકરી મળી એની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકમાં 1 થી 5ની બંને ભરતીની સમરી 2025માં તમે જુઓ છો કે સામાન્ય ભરતીની કુલ જગ્યાઓ હતી 5000. એમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો જે છે એ હતા 4343 અને 657 જગ્યાઓ બાકી રહી હતી. ટકાવારી પ્રમાણે જોઈએ તો 86.86% જગ્યાઓ જે છે એ ભરાઈ હતી. નીચે તમે જોઈ શકો છો કે કચ્છની વાત કરી છે 2500 જગ્યામાંથી 1012 ભરાઈ, ખાલી રહી 1488, 40.48 જગ્યાઓ ટકાવારી જે છે એ જગ્યાઓ ભરાઈ. કુલ જે વાત કરીએ આપણે તો 7500 થાય છે ટોટલ બંને ભરતીની મળીને. તો 7500માંથી 5355 જગ્યા ભરાઈ છે. જી 5355 જગ્યાઓ ભરાઈ છે અને 2145 જગ્યા ઓફિશિયલી બાકી રહી છે. અને ટકાવારી જોવા જઈએ તો આખી ભરતીમાંથી 63.67% જગ્યાઓ જે છે એ ભરાઈ છે અને 2145 જગ્યાઓ તો ઓફિશિયલી જ ખાલી છે. હવે આનાથી પણ વધુ જગ્યાઓ ખાલી હશે રહી છે. એનું કારણ એ છે કે સામાન્ય ભરતીનું જે છે એ વેઇટિંગ જે છે જાહેર કરવામાં નથી આવ્યું. તો જે આ 4300 જગ્યાઓ જે ભરાયેલી હતી સામાન્ય ભરતીની, એમાં એવું કહેવાય છે કે લગભગ 500 જેવી જગ્યાઓ જે છે એ લોકો ઉમેદવારો હાજર નથી થયા, એના કારણે ખાલી જે છે પડી છે. તો અહીંયા 2145ની અંદર તમે બીજી 500 તમે એડ કરી શકો છો. તો 2600 જેટલી જગ્યાઓ જે છે એ ટોટલ ખાલી રહી છે. 75માંથી 2600 જેટલી જગ્યાઓ જે છે 1 થી 5માં ટોટલ ખાલી રહી છે. તો આ હતી તમામ સમરી આખી ભરતી સાથે. જ્યારથી ભરતી વિદ્યા સહાયક ભરતી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ગયા નવેમ્બર મહિનાથી આપણે તમને રોજની અપડેટ આપીએ છીએ. તમને કચ્છની ભરતીની તમામ અપડેટ તમને મેં આપી છે. જિલ્લા પસંદગી સુધીની એક પણ દિવસ આપણે મિસ કર્યા વગર તમને અપડેટો આપણે તમને આપીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો. આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન તો કોમેન્ટ જરૂરથી કરજો.
હવે વારો છે 6 થી 8ના મિત્રોનો. તો 6 થી 8ના મિત્રો પણ હવે તૈયાર થઈ જજો, કેમ કે જિલ્લા પસંદગીનું કામ 1 થી 5નું હવે પૂરું થઈ ગયું છે. તો આશા રાખી કે 6 તારીખે તમારા પણ કંઈક સારા ન્યૂઝ આવે. તમારી પણ તમામ અપડેટ આપણો વિડીયો ચેનલમાં મળશે તમને. તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.